તો આ તરફ મહેસાણામાં 3 માસની બાળકીનું શંકાસ્પદ મોત નીપજ્યું, જેમાં કડીના નંદાસણ વિસ્તારનો આ બનાવ છે। ગત બુધવારે બાલ મંદિરમાં રસી અપાવવા તે આવી હતી, ત્યારે મહેસાણા સિવિલમાં તબીબે બાળકીને મૃત જાહેર કરી। બાળકીનું રસી આપ્યા બાદ મોત થયાનો પરિવારનો આરોપ છે। તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ માલુમ થશે। સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ અહેવાલ મંગાવ્યો છે। વધુ માહિતી માટે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ચૂક્યા છે। મુકેશ, એક ફૂલ જેવી માસૂમ બાળકીને રસી આપ્યા બાદ મોત નિપજ્યાના આરોપ છે તે પરિવારજન કરી રહ્યા છે, હાલ શું સ્થિતિ છે? પ્રતિપાલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો કડીના નંદાસણ વિસ્તારની આ સમગ્ર ઘટના છે, જેમાં 3 વર્ષની બાળકીનું શંકાસ્પદ રીતે મોત થયું છે। ગત બુધવારે નંદાસણ બાલ મંદિર ખાતે રસી આપવામાં આવતી હતી, ત્યારે તેના પરિવારને કહેવડાવ્યું હતું કે તમારે જો રસી લેવી હોય તો અહીંયા આવી અને રસી લઈ જાઓ। ત્યારે કહી શકાય કે જે આજે સવારે બાળકીનું રસી લીધા બાદ શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે। ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં કહી શકાય કે બપોર બાદ લાવ્યા હતા। બાળકીનો તબીબોએ મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ બાળકીનું રસી આપ્યા બાદ મોત થયાનો પરિવારનો આક્ષેપ જે છે લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે બાળકીના મૃતદેહનું કયા કારણથી મોત થયું તે સ્પષ્ટ રહ્યું નથી, પરંતુ બાળકીના મૃતદેહનું મહેસાણા સિવિલ ખાતે પીએમ કરવામાં આવ્યું અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે। સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ ખાસ તપાસના અહેવાલો પણ માંગ્યા છે અને કડી તાલુકાના આરોગ્ય અધિકારી પાસે તપાસ અહેવાલ મંગાવ્યો છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર હકીકત સામે આવશે। પરંતુ પરિવારે એવો આક્ષેપ કર્યો છે કે બાળકીને એક જ દિવસે કહી શકાય કે 4 ઇન્જેક્શન અપાવવા માટે ગયા, ત્યારે 6 જેટલા ઇન્જેક્શનો જે છે આપવામાં આવ્યા હતા અને તેના કારણે બાળકીનું જે મોત થયું છે એવો આક્ષેપ જે પરિવારજનો કરી રહ્યા છે। જી આભાર મુકેશ, માહિતી બદલ। ઓકે.